નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ગણેશ ઉત્સવનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે એલવીપી એટલે કે લક્ષ્મી વિલાસ પેલેસના શ્રીજીની સવારી આપ જોઈ શકો છો। તે પ્રકારે કહી શકાય કે શ્રીજીની સવારી લક્ષ્મી વિલાસ પેલેસના શ્રીજી બુદાળા દેવ, વિઘ્નહર્તા, લંબોદર, તમામ નામના બુદાળા દેવ, આરાધ્ય દેવ, પ્રથમ પૂજનીય દેવ એવા શ્રીજી આ લક્ષ્મી વિલાસ પેલેસના શ્રીજી વર્ષોથી પરંપરાગત રીતે આ શ્રીજીની આ આગમન યાત્રા જે કહી શકાય કે એલવીપીના આ શ્રીજી આગમન યાત્રા કે જે દરબાર હોલ પેલેસના શ્રીજી સ્થાપના થતી હોય છે અને જોઈ શકો છો જે પ્રકારે શ્રીજીની સ્થાપના આજથી વિધિવત રીતે વિવિધ બેન્ડ સાથે જે પરંપરાગત પેલેસનું બેન્ડ છે તેની સાથે આ લક્ષ્મી વિલાસ પેલેસના જે મૂર્તિકાર લાલસિંહ ચૌહાણ છે તેમના પિતા દ્વારા પ્રતિમા તૈયાર કરવામાં આવતી હતી અને હવે તેઓ સાથે તેમના ભાઈ, તેમના ભત્રીજા દ્વારા આ એક જ માપની પ્રતિમા તૈયાર કરવામાં આવતી હોય છે। જોઈ શકો છો જે પ્રકારે બહાર સમાજના બંધુઓ આ પાલખી તેઓ ઉચકે છે અને શ્રીજી આગમન યાત્રા વિધિવત રીતે થઈ રહી છે અને આજે જ્યારે બાપાનો ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જો કે ગણેશ ભક્તો દ્વારા ઉત્સાહથી તેમનું બાપાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। પરંપરાગત રીતે આ બાપાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। પરંપરાગત રીતે આ લક્ષ્મી વિલાસ પેલેસની જે બેન્ડ છે એ બેન્ડ દ્વારા જ સ્વાગત સવારીમાં જોડાતું હોય છે। આપણી સાથે પેલેસના અગ્રણી છે સર, શું કહેશો એલવીપીના શ્રીજીની આગમન યાત્રા? પારંપરિક રીતે આ યાત્રા દર આ ટાઈમે અહીંથી 8:15થી થઈને પેલેસમાં જાય છે, ત્યાં શ્રીજીનું સ્વાગત થાય છે અને સાંસ્કૃતિક રીતે એમની સ્થાપના થાય છે। રાજવી પરિવારના ઉપસ્થિતિમાં શ્રીજીની સ્થાપના થાય છે અને કાર્યક્રમ, ભજન, કીર્તન અને આરતી સવાર સાંજ થાય છે। શું વિશેષતા છે ખાસ દરબાર હોલમાં બિરાજમાન શ્રીજીની સ્થાપના કરવામાં? વર્ષોથી આ જ પરંપરા છે
અને શ્રીજીની સ્થાપના દર વર્ષે થાય છે અને ભાવિક ભક્તોને પણ દરબાર હોલ 10 દિવસ માટે દર્શન માટે શહેરીજનો માટે પણ ખુલ્લો હોય છે અને બધા ભક્તો આવીને દર્શન લે છે. તો આપ જો કે રાજવી પરિવારના શ્રીજી છે અને આ આગમન યાત્રા આપ જોઈ શકાય છે કે વિવિધ પરંપરાગત બેન્ડ સાથે જે પ્રકારે આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે ને ત્યારે રાજવી પરિવાર એટલે કે લક્ષ્મી વિલાસ પેલેસના શ્રીજીની આગમન યાત્રા શ્રીજીની સવારી જોવા મળી રહી છે અને ઉત્સાહની સાથે ભક્તો છે બાપાનું સ્વાગત કરી રહ્યા છે. કેમેરામેન સચિન પરમારની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.